સમાચારો તરફ નજર કરીએ તો મહારાષ્ટ્રના ચંદ્રપુરામાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા. કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી દેશને પછાત અને નબળા કરવાની કોઈ તક છોડતી નથી કહ્યું. પીએમ મોદીએ કહ્યું, અમે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી ભારતના બંધારણ સાથે સંપૂર્ણ રીતે એકીકૃત કર્યું, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કાશ્મીરમાં ફરીથી 370 લાગુ કરવાનો ઠરાવ પસાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંધારણના મુદ્દે ફરી એકવાર ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલે ભાજપને પ્રશ્ન પૂછ્યો કે શું બંધારણમાં એવું લખવામાં આવ્યું છે કે સરકારને તોડી પાડવા માટે ધારાસભ્યોને ખરીદવા જોઈએ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની તલાશી લેવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો. ચૂંટણી પંચની કાર્યવાહીથી શિવસેના ઉદ્ધવ જૂથ અત્યંત નારાજ. કહ્યું, પ્રતિશોધની ભાવનાથી કાર્યવાહી કરાય. ચૂંટણીમાં રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપો જોરશોરથી થઈ રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પંચ એસઓપી મુજબ કાર્યવાહી કરી રહ્યું છે. કોઈ ચોક્કસ નેતા સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી. ભારતનો છૂટક ફુગાવો ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે વધીને 6.21% થયો, જે અગાઉના મહિનાના 5.49%ના 9 મહિનાના ઉચ્ચ સ્તર સપાટી કરતાં વધુ નોંધાયો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધતા મોંઘવારીના દરમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો વધીને 6.21% થયો. ફુગાવાનો દર જે છે તે 14 મહિનાની સર્વોચ્ચ સપાટી પર છે. આ પહેલા ઓગસ્ટ 2023માં મોંઘવારીનો દર 6.83% હતો. બોલિવૂડના કિંગ ખાનને ધમકી આપનાર શકમંદની અટકાયત કરવામાં આવી. મુંબઈ પોલીસે છત્તીસગઢના રાયપુરથી એક શકમંદની અટકાયત કરી. સલમાન બાદ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની અપાઈ હતી ધમકી. ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખી ખ્યાતિ હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો. દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજ મોકલવા માટે આદેશ કરાયો. રિપોર્ટ અને પુરાવા 7 દિવસમાં મોકલવા માટે આદેશ કર્યો. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓએ હાથ ખંખેર્યા. 2ના મોત બાદ પણ સીઈઓ ચિરાગ રાજપૂતનો લૂલો બચાવ. 20 દર્દીઓને હોસ્પિટલ આવવા માટે સજેસ્ટ કર્યા હતા. અમારી હોસ્પિટલમાં અવારનવાર હેલ્થ કેમ્પ થાય છે. ત્યાંના સરપંચના સહયોગથી અમે ચેકઅપ યોજ્યો. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતના આક્ષેપ. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો દાવો. નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાથે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયાનો દાવો. બોરીસણા ગામના 2 લોકોના મોત બાદ હોબાળો. ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકામાં 4 થી વધારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક કેમ્પ સરકારી શાળામાં યોજાયા હતા. વરઘોડાની પ્રાથમિક શાળામાં રાખેલા કેમ્પમાંથી લવાયેલા ફતાજી ઠાકોર નામના દર્દીનું મોત થયું હતું. હીરાબેન ઠાકોર નામના દર્દીની તબિયત લથડી હતી. આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી ઓપરેશન થતા હતા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત મામલે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ પર આક્ષેપ. કહ્યું, આવી હોસ્પિટલ ભાજપના મળતિયાઓની હોય છે. ખાનગી હોસ્પિટલમાંથી ભાજપના હપ્તા ચાલુ હોય છે. વધુમાં ગેનીબેને કહ્યું કે આરોગ્ય વિભાગ બધું નજરઅંદાજ કરી રહ્યું છે. હેલ્થ કાર્ડનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. આવી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલમાં મોત અંગે વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું, સરકારની રહેમ નજર હેઠળ કે મેડિકલ માફિયા બેફામ બન્યા છે. મેડિકલ માફિયાઓના સેવાના નામે અવળા ધંધા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા આક્ષેપ. આરોગ્ય સેવાનું ખાનગીકરણનું સુનિયોજિત કાવતરું. કેમ્પમાં ચકાસણીના નામે ગ્રાહક બનાવવામાં આવ્યા. આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી નથી થતી. આરોગ્ય વિભાગની જવાબદારી નક્કી થવી જોઈએ. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ બોરીસણા ગામમાં રોષ. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી. આરોપ લગાવતા કહ્યું, પૈસા કમાવવા હોસ્પિટલે નિર્દોષ લોકોનો જીવ લીધો.
ખ્યાતિ ફાઉન્ડેશનના સંસ્થાપકનો નવો ચહેરો આવ્યો સામે. ખ્યાતિ ફાઉન્ડેશનના નામે સ્કૂલ કોલેજ હોવાનો ખુલાસો. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી કાર્તિક પટેલની ઓફિસ પર. હોસ્પિટલના ઓનર કાર્તિક પટેલ ભૂગર્ભમાં ઉતર્યા. ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોત મુદ્દે પોલીસનો ખુલાસો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોતનો ગુનો દાખલ થશે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો આક્ષેપ. ડોક્ટર પ્રશાંત વજીરાઓ મૃતકોની સારવાર કરી હતી. ડોક્ટર ખ્યાતિમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત દર્દીઓની કરે છે સારવાર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરનું તત્કાલ સસ્પેન્શન. હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ. પીએમ જય હેઠળ શિબિરની લઈ અને વહીવટીતંત્રને ફરજિયાત જાણ કરવા માટે આદેશ અપાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, ખ્યાતિ હોસ્પિટલના કોઈ ગુનેગારોને છોડવામાં નહીં આવે. પીડિતોને વળતર આપવાની પણ મંત્રીએ ખાતરી આપી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સમગ્ર મુદ્દે તમામ પગલાં લેવાની ખાતરી આપી. સાથે કહ્યું, જરૂર પડે તો પોલીસ કેસ પણ કરીશું. પૂછ્યા વગર સ્ટેન્ટ મૂકી દેવું તે ગંભીર ઘટના છે. અંતે સામે આવ્યા છે હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર. સંદેશ ન્યૂઝ પર હોસ્પિટલનો કર્યો લૂલો બચાવ. કયા કારણોસર મોત થયા હું ન કહી શકું. હું એ વિષયનો નિષ્ણાંત નથી. ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડોક્ટરે તબીબોને પણ કર્યો બચાવ. કહ્યું, કેમ્પમાં આવવા માટે કોઈને દબાણ નથી કર્યું. પેશન્ટની સહમતિ લીધી હતી. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. 16 જૂને દર્દીના સગાને જાણ વગર એન્જિયોગ્રાફી કરી હતી. એન્જિયોગ્રાફી બાદ રાજકોટના દર્દીનું મોત થયું હતું. મૃતકના પુત્ર વિશાલ પટેલ આવ્યા મીડિયા સમક્ષ. ડોક્ટર જીત બ્રહ્મભટ્ટ દ્વારા કરાઈ હતી સારવાર. ખ્યાતિ હોસ્પિટલ સાથે પીએમ જયના કર્મીઓ સામે શંકા. પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલે પણ આપ્યા સંકેત. નીતિન પટેલે કહ્યું, વધારે ખર્ચની સારવારની મંજૂરી માટે સમય લાગે છે. અહીં તો મંજૂરી પણ તરત જ મળી ગઈ. મોત બાદ આરોગ્ય મંત્રીના મૌન પર કોંગ્રેસના પ્રહાર. ઓપરેશન કેમ કર્યા? જવાબ આપે મંત્રી. શિબિર કોની પરવાનગીથી રાખવામાં આવી? મનીષ દોશીએ રોષ વ્યક્ત કરી કહ્યું, તબીબોએ પૈસા પડાવવાનો કારસો રચ્યો. એક નહીં 2 વખત હોસ્પિટલના તબીબોની બેદરકારી છતાં કેમ પગલાં લેવાતા નથી? વાવ પેટા ચૂંટણીને લઈ પોલીસની તૈયારીઓ પૂર્ણ. ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સંવેદનશીલ બૂથ પર હાફ સીએપીએફની ટીમ તૈનાત. તમામ એન્ટ્રી પોઈન્ટ પર નજર રાખવા માટે ટીમ સજ્જ. વાવમાં સંવેદનશીલ બૂથ પર હાફ સીએપીએફની ટીમ તૈનાત. સોશિયલ મીડિયા પર સાયબર પોલીસ એક્ટિવ થઈ. કોઈ પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ મતદાન. વાવ બેઠકના 179 ગામોના 321 બૂથ પર થશે મતદાન. કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનને લઈ 97 સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મતદાન બૂથ પર 1500 સુરક્ષા કર્મીઓ તૈનાત. પોલીસ બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા. રાજ્યમાં શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા. સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બદલીના નિયમ. 2 વર્ષ સેવા પૂર્ણ કરેલા શિક્ષક જિલ્લા ફેર માટે અરજી કરી શકશે. જિલ્લા ફેરબદલીની અરજીઓમાં મેરિટ સિસ્ટમ અપાશે. પહેલી વખત સરકારે બદલીના નિયમો બનાવી કર્યો ઠરાવ. શિક્ષકે 2 વર્ષ સેવા પૂર્ણ કરેલા હોવા જરૂરી છે. ફેરબદલીનો લાભ લેવા માટે એકવાર નહીં પરંતુ 2 વાર મળશે. ભાષાના શિક્ષકોની સંખ્યા વધારવા ગાંધીનગરમાં ઉમેદવારોએ કરી રજૂઆત. ખાલી જગ્યાઓ કરતાં પણ ઓછી સંખ્યામાં ભરતી થતી હોવાની રજૂઆત. 817 જ્ઞાન સહાયકોની જગ્યાઓ ખાલી પડી છે, તેને ભરવા માટે અપીલ કરી. વડોદરામાં આઈઓસીએલમાં આ કાંડમાં
મોત બાદ પરિવારમાં રોષ, ન્યાયની માંગ સાથે કંપનીના ગેટ બહાર મૃતકોના પરિવારના ધરણા, ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાનો પરિવારજનોનો નિર્ધાર. વડોદરામાં IOCL કંપનીમાં બોઇલર ફાટતા લાગેલી આગમાં 2 વ્યક્તિઓના મોત, બ્લાસ્ટ બાદ પણ તરત બીજા દિવસે કામ કરવા કામદારો મજબૂર. વડોદરામાં IOCLમાં આગકાંડમાં મૃતક ધીમંત મકવાણાના પરિવારજનોમાં આક્ષેપ, રિફાઇનરી કે કોન્ટ્રાક્ટરે દ્વારા ધીમંત જીવિત છે કે નહીં તેનો જવાબ ન મળતા રોષ. વડોદરામાં IOCLમાં આગકાંડ મુદ્દે MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું, મૃતકોને 20 લાખની સહાય આપવામાં આવશે. રિફાઇનરીના અધિકારીઓ સાથે વાત થઈ છે. પોસ્ટમોર્ટમ રૂમ ફેરવાયો પોલીસ છાવણીમાં. વડોદરામાં આગકાંડમાં મોત બાદ પરિજનોમાં રોષ, આગમાં મોતને ભેટેલા શૈલેષના કાકાનું નિવેદન, શૈલેષ મૃત્યુ પામ્યો હોવા છતાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો. શૈલેષના મૃત્યુ પાછળ કંપની જવાબદાર. અંકલેશ્વર નજીક પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આગ લાગી. મુંબઈ અમૃતસર ટ્રેનના ડબ્બામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક. એક જ દિવસમાં ડુંગળીમાં 1 લાખ કટ્ટાની આવક. 20 કિલો ડુંગળીના ભાવ ₹500 થી 1000 બોલાયા. વેપારીઓ ડુંગળી ખરીદી માટે આવ્યા. રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશના વેપારીઓ આવ્યા. યાર્ડમાં હજુ પણ ડુંગળીની રોજિંદી આવક યથાવત. રાજકોટના ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ. માર્કેટ યાર્ડના ચેરમેને ખેડૂત સાથે ધાર્મિક પૂજા વિધિ કરી ખરીદીનો પ્રારંભ કર્યો. મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં આનંદ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસની ધૂમ આવક. ટેકાના ભાવે ખરીદી શરૂ. મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં ભેગા થયા. મગફળીની 1,10,000 ગુણીની આવક થઈ છે, ત્યારે સોયાબીનના 40,000, કપાસની 15,000 મણની આવક. અમરેલી જિલ્લામાં કપાસની આવક સારી જોવા મળી. દિવાળી બાદ કપાસના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. મહીસાગરના કાનેસર ગામમાં સરકારી મંડળીએ 12 વર્ષે સભાસદો પાસે કરી પૈસાની ઉઘરાણી. મંડળીના 78 થી વધુ સભાસદોને નાણાં ભરપાઈ કરવા નોટિસ. ખેડૂતોએ 2013માં નાણાં ભરી દીધા હોવા છતાં બાકી બોલાયા. રાજકોટમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ખાનગીકરણ. 96 કરોડના ખર્ચે દર વર્ષે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત. શહેર સ્વચ્છ બનાવવા માટે તંત્ર નિષ્ફળ, ખાનગીના સહારે. સાવલીમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદ. સાવલીની પોક્સો કોર્ટે આરોપી સુનિલ ઘનશ્યામ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે સજાની સાથે 1 લાખનો દંડ પણ ફટકાર્યો. 2023માં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો જિલ્લા કલેક્ટરના હસ્તે શુભારંભ. સોમનાથ બાયપાસ સમીપ વિશાળ ગ્રાઉન્ડ ખાતે મેળો યોજાયો. કલેક્ટર ડીડી જાડેજા સહિતના અધિકારીઓ ઉદઘાટનમાં ઉપસ્થિત રહ્યા. આજે દેવઉઠી 11 નદીઓ અને ઘાટ પર ડૂબકી લગાવી પવિત્ર સ્નાન. તો કૃષ્ણ મંદિરોમાં આજે સાંજે યોજાશે તુલસી વિવાહ. દેવઉઠી એકાદશી નિમિત્તે દ્વારકાધીશને હીરાજડિત વાંસળી અર્પણ. અમદાવાદના હરિકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા સોનાની વાંસળી અર્પણ કરવામાં આવી. આજે ભારતીય શેર બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો. સેન્સેક્સ 820 પોઈન્ટ ઘટીને 78,657 પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 257 પોઈન્ટ ઘટીને 23,800
87 પર આવી ગયો. બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં વેચવાલીથી રોકાણકારોને લાભ થયો છે. લગભગ રૂપિયા 5.76 લાખ કરોડનું ધોવાણ થયું. વિદેશી ભંડોળના સતત ઉપાડ અને સુસ્ત વૈશ્વિક વલણો વચ્ચે વેચવાલીના દબાણને રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત. રાજ્યમાં તાપમાન 1 થી 1.5 ડિગ્રી જેટલું ઘટ્યું. સૌથી વધુ રાજકોટમાં તાપમાન 37.8 ડિગ્રી, ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 18 ડિગ્રી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.5, લઘુત્તમ તાપમાન 20.4, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36, લઘુત્તમ 18, નલિયામાં મહત્તમ 34.2, લઘુત્તમ 19, અમરેલીમાં મહત્તમ 35, લઘુત્તમ 18.4, સુરતમાં મહત્તમ તાપમાન 35.2, લઘુત્તમ તાપમાન 21.7, જ્યારે કેશોદમાં મહત્તમ તાપમાન 35, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી. ભાવનગરમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ. સરકારી કર્મચારી અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ. 80 લાખની જગ્યાનો ગેરકાયદે જમાવ્યો કબજો. જમીન પચાવી પાડવાને લઈ નોંધ્યો ગુનો.